વિધાનસભા ભવનમાં આજે થશે કલાકારોનું સન્માન। કલાકારોના સ્વાગત સન્માનનો વિવાદનો અંત આવશે અને આ અંત લાવવા માટેના સકારાત્મક પ્રયાસ કરવામાં આવ્યા છે। અલગ અલગ વિસ્તારોથી કલાકારોને સ્વાગત માટે અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કલાકારોને વિધાનસભામાં સન્માનિત કરવામાં આવશે। હિતુ કનોડિયા અને બોના થીબા સહિતના કલાકારો વિધાનસભા પરિસર પહોંચ્યા। અધ્યક્ષ તરફથી તમામ કલાકારોનું સ્વાગત અને સન્માન કરવામાં આવશે। તો વિધાનસભામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતી ફિલ્મના કલાકારોને વિધાનસભા ભવનમાં આજે આમંત્રણ અપાયું। તો હિતુ કનોડિયા અને બોના થીબા સહિતના કલાકારો વિધાનસભા પરિસરમાં પહોંચ્યા છે। અધ્યક્ષ તરફથી તમામ કલાકારોનું સ્વાગત અને સન્માન કરવામાં આવશે। આજે ફિલ્મના કલાકારોને માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે આમંત્રિત કર્યા છે અને માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરાના માર્ગદર્શન હેઠળ આજે લગભગ 15 જેટલા ઊંચા દરજાના ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો આજે મુલાકાત લેવાના છે, ગતિવિધિ જોવાના છે વિધાનસભાની, અને એ લોકોનું સ્વાગત પણ માનનીય અધ્યક્ષ શ્રી કરવાના છે। કલાકાર જેમ કે સિદ્ધાર્થ રાંદેરિયા હોય, હિતેન કુમાર, મલ્હાર ઠાકર, યશ સોની, જાનકી બોડીવાલા, આરોહી પટેલ, મોના થીબા મારા વાઈફ, આવી રીતે ઘણા બધા કલાકારો, મિત્ર ગઢવી, બધા આવશે અને નિહાળવાના છે। જેમ ઘણા બધા નાગરિકોને ઈચ્છા હોય કે વિધાનસભાની અંદર કેવી રીતે બધું ચાલતું હોય છે પ્રોસિજર્સ, એ બધું નિહાળવા આવવાના છે। તો ગુજરાતી ફિલ્મના કલાકારોને વિધાનસભા ભવનમાં આજે આમંત્રણ અપાયું છે। વિક્રમ ઠાકોર આજે નહીં આવે વિધાનસભામાં। વિક્રમ ઠાકોરને આમંત્રણ અપાયું છે, કન્ફર્મેશન નથી મળ્યું તેવી જાણકારી હિતુ કનોડિયાએ આપી છે। તો આવતીકાલ માટે પણ વિક્રમ ઠાકોરનું કોઈ કન્ફર્મેશન નથી મળ્યું। વિક્રમ ઠાકોરને સૌથી પહેલાં આમંત્રણ આપ્યું છે, પણ જે કલાકારો શૂટિંગમાં હોય, કોઈ વ્યસ્ત હોય, જેમ કે તમને કહું ફોર એક્ઝામ્પલ માનસી પારેખ, એ હમણાં જ નેશનલ એવોર્ડ જીતેલા કલાકાર છે આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના, અને હિન્દીમાં જઈને ત્યાં જઈને દિલ્હીમાં જઈને નેશનલ એવોર્ડ, પણ એ શૂટિંગમાં હતા, એવી રીતે બિઝી હતા। શ્રદ્ધા ડાંગર પણ બિઝી હતા। એટલે આવી રીતે ઘણા કલાકારો બિઝી હોઈ શકે છે। તો જેમણે કન્ફર્મેશન આપ્યું છે એ કલાકારોને અત્યારે લિસ્ટમાં નામ હશે, જે લોકોએ કન્ફર્મેશન આપ્યું છે। આમંત્રિત તો 1000 કલાકાર છે, બધાને કર્યા છે। જે આવવાના છે એ લોકોએ કન્ફર્મ કર્યું, એ લોકોનું લિસ્ટમાં નામ છે। ના, એમણે કન્ફર્મેશન નથી આપ્યું, પણ આમંત્રિત આપણે ચોક્કસ કર્યા। આવતીકાલે પણ આવવાના હોય એવું કંઈ? આવતીકાલ માટે પણ એમને આમંત્રણ આપેલું છે, કન્ફર્મેશનની રાહ જોવે છે કાલ માટે।